અને આખરે રાજકોટના સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે। 74 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો। રાજકોટ જામનગર વચ્ચે ટ્રાફિક સમસ્યાથી તેનાથી મુક્તિ મળી જશે। લાખો વાહન ચાલકોને પણ આનાથી ફાયદો થશે। ખુલ્લી જીપમાં નાયબ મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। તો મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આખરે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આખરે આ સાંઢિયા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા અને તેમણે આ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું। ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું। 74 કરોડના ખર્ચે આ સાંઢિયા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે ટ્રાફિકની સમસ્યાથી રાજકોટ અને જામનગરને મુક્તિ અપાવશે। જે રાજકોટ અને જામનગર વચ્ચે ટ્રાફિક સમસ્યાથી આ સાંઢિયા પુલના કારણે મુક્તિ મળી જશે। ઘણો મોટો ફાયદો વાહન ચાલકોને થશે।